જૂનાગઢમાં કોઝવે પરનો પુલ તૂટવા પર નવો વિવાદ થયો છે। પુલ તૂટ્યો નહીં, તોડવામાં આવ્યો હોવાનો કલેક્ટરનો દાવો છે। આ સાથે જ સાવધાનીના ભાગરૂપે બ્રિજ તોડવામાં આવ્યો છે તેવું કલેક્ટરે કહ્યું છે। 2 દિવસથી અહીં વાહન વ્યવહાર બંધ કરાયો હતો। ગઈકાલે બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરાઈ। કામગીરી જોવા ઉત્સુકતાના ભાગરૂપે લોકો જોવા માટે આવ્યા હતા। જેસીબીનું સંતુલન ખોરવાતા જોવા ઉભેલા લોકો પડ્યા હતા। કોઈને પણ કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી તેવું પણ નિવેદન કલેક્ટરે આપ્યું છે। આ બ્રિજ તૂટ્યો નથી, આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે। છેલ્લા 5-6 દિવસથી સમગ્ર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે। અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે। આપણી પાછળ જે અત્યારે જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દોસ્તો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે। ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા। આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી। વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા। અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા, પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી। એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે। તો બ્રિજ તોડવામાં આવ્યો છે, તૂટ્યો નથી તેવું કલેક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે। 2 દિવસ અગાઉથી જ આ બ્રિજ પરથી વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। આ સાથે જ આજુબાજુના ગામોના જેટલા પણ સરપંચો છે તે સરપંચોને પણ જાણ કરવામાં આવી હતી કે આ બ્રિજ ટૂંક સમયમાં તોડવાનો છે, જેથી કરીને અહીંયાથી કોઈએ અવરજવર ન કરવી। સાવધાનીના ભાગરૂપે જ આ બ્રિજ તોડવામાં આવ્યો હોવાનું કલેક્ટરે કહ્યું છે। સંવાદદાતા વિજયસિંહ જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે। વિજયસિંહ, જણાવશો કે જે પ્રકારે કલેક્ટરે નિવેદન આપ્યું છે કે આ બ્રિજ તૂટ્યો નથી પરંતુ તોડવામાં આવ્યો છે અને સ્થાનિક લોકો ત્યાં જોવા માટે ઉમટી પડ્યા હતા અને એક સ્લેબ ધરાશાયી થયું તોડવાની કામગીરી દરમિયાન, ત્યારે તે લોકો નીચે ખાબક્યા હતા। કેટલી સત્યતા આ નિવેદનમાં? ચોક્કસથી હિરલ જણાવી દઉં તો જે રીતે માંગરોળની બાજુમાં જે આઝાદ ગામ છે ત્યાં જે નાનો એવો જે એક વોકળા ઉપરનો જે પુલ છે જે પુલ ધરાશય થયો છે, સ્પષ્ટપણે વાત સામે આવી છે કે જે રીતે કલેક્ટર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની ત્યાં સ્થળ તપાસ પણ મુલાકાત લેવામાં આવી છે અને તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે જે રીતે આ બ્રિજ છે તે તોડવાનો હતો। આ બ્રિજનો એક જ ગાળો છે કે જે સ્લેબ તોડી અને પાઇપ નાખવાના હતા। આ સમગ્ર ઘટના જે સામે આવી છે તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે। બીજી તરફ સ્થાનિક લોકો ત્યાં ટોળે ટોળા ઉભા હતા, તેમને પણ ખાસ તકેદારીના ભાગરૂપે પણ જાણ કરી દેવામાં આવી હતી કે આ પુલ ઉપરથી પસાર ન થવું, કોઈ અહીંયા ઊભવું પણ નહીં, કે જે રીતે સમારકામ ચાલી રહ્યું છે કે જે રીતે આને નવું જે પાઇપો નાખવાની જે કામગીરી ચાલી રહી હતી તેમાં લોકોને પણ સૂચના આપવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક આ લોકો જે સ્થાનિક છે તે ઊભા હતા। તે દરમિયાન જ્યારે હિટાચી આ પુલને જ્યારે ઉપરથી પાડવા માટે જે કામગીરી કરી હતી તે દરમિયાન આ ઘટના જે હાદસો જે ઘટ્યો છે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પણ કલેક્ટર દ્વારા પણ સ્થળ મુલાકાત લેવામાં આવી છે અને સ્પષ્ટ તેઓએ જણાવવામાં આવ્યું છે। જી હિરલ। બિલકુલ વિજયસિંહ, માહિતી બદલ આપનો આભાર। તો આ બ્રિજ તૂટ્યો નથી પરંતુ આ બ્રિજને તોડવાની કામગીરી કરવામાં આવી છે। આ સાથે જ જેસીબી મશીન દ્વારા આ બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારે જ આસપાસના ગ્રામજનો પણ આ બ્રિજને તોડવાની કામગીરી જોવા માટે ઉમટી પડ્યા હતા અને તેમને વોર્નિંગ પણ આપવામાં આવી હતી ત્યાંથી ખસી જવા માટે, પરંતુ તેઓ ખસ્યા નહીં અને તેઓ ખાડામાં પડ્યા હતા। મહત્વનું છે કે માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો। વડોદરા જેવી દુર્ઘટના જૂનાગઢમાં થતા રહી ગઈ હતી। માંગરોળમાં કોઝવે ઉપર કોઝવે ઉપરનો પુલ વચ્ચેથી તૂટી ગયો હતો। પુલનું સમારકામ ચાલુ હતું તેવામાં જ સ્લેબ ધરાશાયી થયો હતો।
પુલ તૂટી જતા હિટાચી મશીન અને લોકો નીચે પડ્યા હતા. હિટાચી મશીન સાથે 8થી વધારે લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. હાલે એવું હતું પણ તોય પુલ તોડી નાખ્યું. ભલે તોડી નાખ્યું એના સામે અમને કોઈ વિરોધ નથી, પણ પુલ અત્યારે બનાવે તો વ્યવસ્થિત ઊંડાઈ કરી અને 12 ફૂટના પાઇપ મૂકી અને વ્યવસ્થિત રીતે પુલ બનાવે એવી અમારી નમ્ર વિનંતી. પણ આ લોકોને જો પુલ બનાવવાનું હતું તો અમને જાહેરનામું આપવું હતું કે ડ્રાઇવર્ઝન કાઢવાની જરૂર હતી. ભલે પુલ બનાવવા અમને કંઈ વાંધો નથી, પણ આ અત્યારે નહોતો બનાવવાનો, દિવાળીની આસપાસ બનાવો. અત્યારે એક તો પાણીનો નિકાસ છે, કેનાલ છે, જો ઉપરથી વરસાદનું દબાણ જોરદાર છે, વરસાદ બહુ હાલે ને પડે તો અમારે આજકની દશા શું થાય.